આપણે તો માનવ છીએ. આ ધરતી ભગવાનનું રૂપ છે, પરમાત્મા શિવ આતુસ્તનું મહાન છે. ડાયા માણસો ધરતીને પ્રણામ કરીને પછી પગ નીચે મૂકે છે. આ ડાયા માણસનું લક્ષણ છે. આ ધરતી શિવ રૂપ છે. જો તમે આને શિવ માનતા તો જ્યાં ત્યાં થૂકાય નહીં, ગોબરાય કરાય નહીં સાહેબ. પરદેશમાં કોઈ લોકો જ્યાં ત્યાં થૂકતા નથી, કચરો ફેંકતા નથી. લોકો મંદિરમાં થૂકી જાય. આ શિવ રૂપ છે ધરતી, જે ધરતી પર તમે બેઠા છો. ધરતીનો માલિક મહાદેવ છે. રામ આવ્યા તો જતા રહ્યા, કૃષ્ણ આવ્યા તો જતા રહ્યા, શિવ ક્યાંય ગયા નથી. એ આદિ અનાદિ છે. એટલે જગતનો ગુરુ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો ગુરુ સંન્યાસી, સંન્યાસીનો ગુરુ અવિનાશી. પહેલા ક્ષત્રિયને બ્રાહ્મણ સંન્યાસ લેતા હતા, બીજાનો ધર્મ નતો. એટલે બ્રાહ્મણને પૂજાય છે. અત્યારે તો બધા લોકો બ્રાહ્મણો પાસે સેવા કરવા લાગ્યા, બ્રાહ્મણો પાસે પૂજાવા લાગ્યા, બ્રાહ્મણોની નકલ કરવા લાગ્યા લોકો. આજે નકલ બહુ વધી ગઈ છે. આપણા મહાન કથાકાર ગિરિબાબુ કેટલી સુંદર શિવ કથા કરે સાહેબ. આવી કથા કોઈ કરતું નથી. ડોંગરેજી બાબા પછી જો મને ગમ્યા હોય તો બાપુ, પણ આપણે એની નકલ ન કરે તો ગોથું ખાઈ જઈએ. કોઈની નકલ ન કરાય. તમારી શૈલી મારો. મને ઘણા કે વાળ કાળા કરો, પેલા બધા કરે છે, હું કરું તો પછી નકલ ગણાય ને ભાઈ. મને કે અમે ખર્ચો આપશું, તમે કરો તો કેટલા દિવસ ચાલે કે મહિનો ચાલે, વળી પાછા કરવાના કા. મેં લગતો કંઈક ડબલું લાવી દે, પી જાવ તો કાળા ઉગે પછી કરવા જ ના પડે. કેવી વ્યવસ્થા નથી. કોઈને ગઈઢું થવું જ નથી સાહેબ. કોઈની નકલ ન કરવી. હું 24 કલાક બધા સંતોને સાંભળું છું, પણ હું બોલું મારા ગુરુનું બોલેલું સાહેબ. અને કોઈ સાંભળે પાસે સાંભળ્યો તો આપણે બોલી દઈએ. એમાં નાના બાપના નથી. ચોરી ન કરવી, કોઈના શબ્દો ન ચોરવા. આજે એકબીજાની નકલ કરવા લાગ્યા. નકલથી અકલ જાય છે સાહેબ. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કોઈની બરાબરી ન કરવી. તમે તમારી શૈલીમાં જીવો. ભગવાને બધાને પોતપોતાની અનુસાર બુદ્ધિ આપી છે. એટલા માટે ગૃહસ્થ આશ્રમ કેવો હોવો જોઈએ મહાશિવ પુરાણ કહે છે. જ્યારે ગૃહસ્થમાં પાપ વધી જાય પતિ પત્નીમાં, એટલે એના પરિવારમાં બાળકો પણ પાપના પંથે ચડી જાય. એવી કથા છે સંચુલાને બિંદુક નહીં. બંને પતિ પત્ની ધર્મ ચૂકી ગયા, અવળે રસ્તે ચડી ગયા. અને જ્યારે માણસમાં એક અવગુણ આવે પછી બધાએ આવી જાય છે. જુગારીને પછી શરાબની માંસની જરૂર નહીં, એની હાથે આવા કરે. એક દુર્ગુણ આવ્યો એટલે બધા દુર્ગુણો આવે છે. એટલા માટે સંચુલા પોતાના પતિને સમજાવે છે, તમે આવું કરશો તો હું આવું કરીશ. પેલો કે તું કર. બંને પાપના પંથે ચડી ગયા. ગૃહસ્થ આશ્રમ વિખરાઈ ગયો. સ્ત્રી પરપુરુષ સાથે ચાલવા લાગી, પુરુષ પરિસ્થિતિ સાથે ચાલવા લાગ્યો. આવું અત્યારે થઈ રહ્યું છે, આમાં લખાઈ રહ્યું છે. કળયુગમાં આવું થશે. માતાઓ વિશે તો બહુ બોલાયું છે શિવપુરાણમાં કે માતાઓ એટલી ધર્મહીન થશે, એના બાળકો પણ એવા થશે. બહુ લખાયું છે. કારણ કે મા એ પહેલી જીવની ગુરુ છે. મા જ આ જીવને સંસ્કાર આપે સાહેબ. એટલે માતૃદેવો ભવ કહ્યું છે. ખૂબ પાપ વધી ગયા બંનેના. પછી તો બધા દુર્ગુણો આવ્યા, સંપત્તિનો નાશ થયો અને દુબુંગ મરીને પ્રેત થયો. કથા બહુ લાંબી છે, પણ આપણા કામની એટલી જ છે. કારણ કે માતૃ દોષે ચરિત્રહીન, પિતા દોષે કર્મહીનતા, ધર્મે મૂર્ખતા, મને પાપે રતા. માતાના દોષથી દીકરો ચરિત્રહીન થાય. બચપણથી હોય માતાના દોષથી એ પવણી જાય, લગ્ન થઈ જાય તો એ ચરિત્રહીન જ હોય છે. એ કૃષ્ણ કહે છે અર્જુનને, ઘેરે જન્મા શું કામ? જે કુળમાં તમે જન્મા છો એ કુળના ધર્મનું તમને જ્ઞાન ન હોય, તમે સનાતન ધર્મને અનુસરતા ના હો, તો તમારે જન્મ લેવાનો કોઈ ફાયદો જ નથી. અને ગુરુદેવ વશિષ્ઠ બોલે છે, હે ભરતજી, તમારી જેવા 4 દીકરા હોય જેના બાપને, એને શોક ન કરાય. શોક તો એવા લોકો માટે કરવો જોઈએ. આ વશિષ્ઠ બોલે છે. બ્રાહ્મણ દેવતા ખોટું ન લગાડે. જે કર્મકાંડી છે, પૂજા પાઠ કરે છે ને પ્રણામ કર્યા છે, બ્રાહ્મણ તો વંદનીય છે, પૂજનીય છે. પણ જે પોતાનો ધર્મ કુળ છોડીને વ્યસનમાં ડૂબે છે, સંસારના સુખમાં ડૂબે છે, ને ધરતીનો બહાર કીધો છે. સંસારના સુખ આપણા માટે જ બનાવ્યા છે. ભગવાને આ સમજીને સંસાર બનાવ્યો છે. આ સંસારને સુધારવાની ભોજનમાં પડવાની જરૂર નથી, આપણે સુધારવાની જરૂર છે. સંસારને તમે નહીં બદલી શકો, કારણ કે પરમાત્માએ બહુ સમજીને બનાવ્યો છે. એ તો આપણને જીવતા નથી આવડતું એટલે દુઃખી છીએ. બાકી સંસાર બહુ સુંદર બનાવ્યો છે પરમાત્માએ. શેયાનું નામ દુઃખાલય. પણ સાથે સાથે ઈશ્વરનું ભજન હોય, જીવનમાં ધાર્મિકતા હોય, સત્કર્મોનો સાથ હોય તો આ સંસાર બગીચો છે.
એ બ્રાહ્મણને કહ્યો ધરતીનો ભાર છે જે પોતાનો ધર્મ છોડી દે, એ રાજા ધરતીનો ભાર છે જે પ્રજાને ત્રાસ આપે છે, જે પ્રજા સાથે પ્રેમ નથી કરતો, પ્રજા દુઃખી હોય, જે દેશમાં બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય, મંદિરો તૂટતા હોય, ગાયોની રક્ષા ન થાય તો ક્ષત્રિયનું લોહી ઉકળી જાય. એ રાજા છે. અને જો એ રાજાને મનમાં આવો શોક ન થાય તો ધરતીનો ભાર છે. વૈશ્ય એટલે ખેડૂત, જો ખેડૂત ગાય ન રાખે તો એ ધરતીનો ભાર છે. કારણ કે તમને ખેતરો આપ્યા છે, તમને જમીન આપી છે, તમને મકાન આપ્યા છે, તમને બાળ બચ્ચા આપ્યા. હું તમારી પાછળ લાઈનમાં ઊભો તો છેલ્લે મારો નંબર આવ્યો, મને કે બાવા બની જા, કાંઈ બચ્યું નથી. આપણે ઘરના ન રહ્યા ને ઘાટના ન રહ્યા. ભાઈ તમને ઈશ્વર આપ્યું છે, તમારો ધર્મ છે. અતિથિને આપવું, સાધુ બ્રાહ્મણને આપવું. આ વશિષ્ઠ બોલ્યા છે. કઈ તમારા પાંચ પછી કોઈ સાધુ બ્રાહ્મણની જિંદગી નહીં જાય, પણ તમારો ધર્મ છે, આપણી પરંપરા છે. આપણા ઘરે કોઈ સાધુ બ્રાહ્મણ આવે, પૂજા કરે, પાઠ કરે, હવન કરે, એને આપવું, આપણે એની પાસે આપવું. એ આપણો કર્મ છે. આને ભૂલશો નહીં. આ તમારો સંસ્કાર છે. હા, તમારી પાસે કોઈ ન હોય તો ઈશ્વર તમને માફ કરશે, ઈશ્વર જાણે છે. એટલા માટે ગાય આપણી માં છે. ગાયથી જ આ જગત ચાલુ સાહેબ. અત્યારે નહીં સમજાય, પણ જ્યારે ગાય નહીં હોય ત્યારે બહુ તકલીફ થઈ છે. ત્યારે વરસાદ નહીં હોય. આ ગાયો માટે વરસાદ આવે સાહેબ, થોડો ઘણો. પછી તમે ત્યાં બળી ગયું, નુકસાન થઈ ગયું, આપણા પાપે. પહેલાના રાજા મહારાજાઓ ગૌચર આપતા, મંદિરો પાસે જગ્યા આપતા, હવે ક્યાં રાખી, બધું લઈ ગયા. અને વશિષ્ઠ કહે છે ગૌચરનું ખાય, એનું વંશ જાય, નખો જ જાય. ગૌચરનું ખવાય નહીં, ગાયનું ખવાય નહીં, ધર્મનું ખવાય નહીં. આજે ગમે એટલી રાડું નાખો પણ કોઈનું પાણી હલે છે, કોઈને ગાય પર દ્રષ્ટિ છે. ભેંસો મારા બેટા નથી છોડતા. ભેંસોની દાદી થતી એમ નવડાવે, ધોડાવે, પણ એ ભેંસ રાક્ષસની દીકરી છે સાહેબ. એ મહિષાસુરની માં છે. મહિષાસુર રાક્ષસ જગદંબાને માર્યો. એ પોતાની માના શરીરમાં જતો રહ્યો, ભેંસને મારી. વળી એ પાસેના બાપ પાડાના શરીર એને માર્યો. માએ પાડા ભેંસને ખાધા નથી. એ બકરાના શરીરમાં ઘૂસ્યો તો બકરાને માર્યો, ખાધો નથી. એ રાક્ષસ હતો. અત્યારે માતાજીના નામે લોકો પાડા, કકડા, બકરા ચડાઈને ખાય છે. ધિક્કાર છે એવા લોકોને. ક્યાંય આવું લખ્યું જ નથી બલિ પ્રથાનું સાહેબ. આમાંથી બહાર નીકળો. દેવના નામે જે ઢોંગ કરે છે એની દુર્ગતિ થાય છે. આવું ભરતજી બોલ્યા છે કે માં જે મેલી વિદ્યા કરતા હોય, તાંત્રિક કરતા હોય, નાના બાળકોને મારીને કોઈ વિધિઓ કરતા હોય, પશુને મારીને વિધિઓ કરતા હોય, જે તાંત્રિક દ્વારા બીજાનું ખરાબ કરતા હોય, એની એ ગતિ થાય. એની એ ગતિ મારી કરે ભગવાન શંકર. જો મેં મારી માને કીધું હોય કે હું મામાને ઘેરે જાઉં છું, મારા માટે રાજ માગજો. એટલા માટે કૃષ્ણ પણ કહે છે ભૂતોને, પેતોને, મેલી વિદ્યાનો સાધનારા મરીને ભૂત થાય છે, એની દુર્ગતિ થાય છે. માટે અર્જુન સાત્વિક ઉપાસના કરો. ભૂતોને પૂજનારા ભૂત બને છે, દેવોને પૂજનારા દેવ બને. મારી પૂજા કરનારા, ભગવાનની શરણમાં રહેનારા, એને માનવનો જન્મ ફરીવાર મળે છે. એટલા માટે એની પત્ની સમજાવે છે બિંદુકને, પણ માન્યો નહીં. આખીરમાં પાપમાં એટલો તલિત થયો, એણે જગતના જેટલા પાપો ગણાય છે એટલા બધા કરી નાખ્યા. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, જુગાર રમ્યો, ચોરીઓ કરી, માતા પિતાને માર્યા. આજે કળયુગમાં મારે છે ને. આજે માતા પિતાને ગઢાશ્રમમાં મૂકવા જાય છે ને. આ વૃદ્ધાશ્રમ આપણા માટે કોઈ ગૌરવની વાત નથી, કલંક છે દેશ માટે. બીજા ધર્મના મા બાપ ગઢાશ્રમમાં નથી, ખાલી આપણા હિન્દુઓના જ છે સાહેબ. આ શ્રવણનો દેશ છે સાહેબ. જે મા બાપે આપણને પાળી પોષીને મોટા કર્યા. કોઈ કુંવારા છોકરાઓ મા બાપને ગઢાશ્રમમાં મૂકવાને પૈણા પછી જ જાય બધાય. પણ બહેનો દીકરીઓને પ્રાર્થના, હવે તમે તો બધા ઉંમર લાયક છો એટલે આમાં તમને કંઈ કહેવાનું હોય નહીં, પણ લાઈવ જોઈશે. કારણ કે મારા મંદિરના 10 લાખ મેમ્બરો છે, 7,000 માણસો રોજ જોવે છે. એ સાંભળે કે બહેનોને તમારા મા બાપ વાળા. અમારી પાસે ઘણી બહેનો આવે, મારો ભાઈ, મારી ભાભી મારા મા બાપને હેરાન કરે છે, ગઢાશ્રમમાં મૂક્યા. પછી તારી સાસ સસરા બોલે તો નોખા છે, તો તું આવ્યા પછી જ નોખા થયા ને. જેમ તને તારા મા બાપ વાળા છે, મારા પતિને નહીં હોય. એક પતિ પત્ની બાળક લઈને મેળામાં ગયા, મેળોમાં બચ્ચું ખોવાઈ ગયો છોકરો. માં ગાંડા જેવી થઈ ગઈ. બહુ મુસીબતે છોકરો મળ્યો તો માને ગળા લગાડીને ખૂબ રાજી થઈ, ખૂબ રડાડી. ત્યારે એનો ઘરવાળો પોક મૂકીને રડવા લાગ્યો. પેલે કીધું હવે શું કામ રડો, છોકરો તો મળી ગયો. ત્યારે પેલો રડતો રડતો બોલ્યો તારો છોકરો અડધી કલાકમાં તારાથી નોખો પડ્યો, ખોવાઈ ગયો, આ મેળામાં ભૂલો પડી ગયો, અને તું ગાંડા જેવી થઈ. 20 વર્ષથી મારી માંગના નોખો કર્યો છે, મારી માની દશા શું હશે?
તે 20 વર્ષથી મારી માથી નોખો કર્યો ભાગણી, મારી માની દશા શું હશે? પતિ પત્ની એક સાથે બેસીને દીવાબત્તી કરતા હોય, પોતાના છોકરાઓ ખોળામાં બેઠા હોય, ભજન થતું હોય, કીર્તન થતું હોય, તુલસીની પૂજા થતી હોય, સૂર્યની પૂજા થતી હોય, શંકર ભગવાનનો અભિષેક થતો હોય, અને આંગણે કોઈ ગરીબ બ્રાહ્મણ સાધુ સંત અતિથિને અભ્યાગતને મળતું હોય, ગાયોને ઘાસ નાખતો હોય, કબૂતરોને ચણ નાખતો હોય. આનું નામ છે ગૃહસ્થ આશ્રમ. આવું આપણા બાપ દાદા કરતા હતા. આપણી કરતા બહુ સારા હતા. એ ભણેલા નહોતા પણ ગણેલા બહુ હતા. હવે એને કોઠા બહુ હતી. એટલા માટે ફરીદાબેન મીર કહે છે કે હું મુસલમાનની દીકરી છું, કદાચ ગાયો માટે મરી જાય તો મને જન્નત મળશે, મને ગૌરવ છે. અને બેન બોલતી બોલતી રડે સાહેબ. એ દીકરીને એકવાર તાળીથી વધારો સાહેબ. જો આ કથામાં તાળી પાડવાની મનાય છે, કીર્તનમાં જ પાડવાની હતી. ડોંગરેજી બાપા કહેતા કે તાળી પાડો ભગવાનના કીર્તનમાં. આ વચવચમાં તાળી પાડવાનો કોણે શીખવાડ્યું ખબર નથી. અત્યારે લોકોને તાળી પાડવાનો બહુ શોખ, પડાવવાનો. પાડ્યું તો જોરથી પાડવાનું, સાના બે પેલા બિચારા વધારે પાડે. આ તાળી પાડીને કથાને ઉડાડી નથી દેવાની. એ કહેતા હતા કથાકારને બહુ ડગર જોવું નહીં, જલ્દી કોઈને નજર ના આપી. નજર આવો એટલે મન આપવું પડે. જ્યાં આંખ જાય ત્યાં મન જાય. ડોંગરેજી બાપા કોઈને મંચ પર ચડવા દેતા નહીં, કોઈને હાર પહેરાવતા નહીં, કોઈ નામ લેતા નહીં. હવે તો લોકો વ્યાસગાદી પર ચાણે ભાટની ઘોડે ગાય છે નામ. અને અત્યારે લોકોને જરૂર બી છે, ગાવા બી પડે છે. વાવા ન કરતા સમાજ બોલાવે નહીં. અત્યારે બધાને માન જુએ છે. પહેલાના સંતો બોલતા હતા આય બેટા આય બચ્ચા, હવે ના કહેવાય. હવે કહેવાય છે આવો ભાઈ આવો બાપા આવો. હવે કોઈને બચ્ચા કહે બેટા મારા બેટા ખીજાઈ જાય. તો મહાપુરુષોને સાંભળવા જોઈએ, પણ એની નકલ ન કરાય, એને પ્રણામ કરાય, એને સંભળાય. જે સાંભળવામાં મજા છે બોલવામાં મજા નથી સાહેબ. કોકનું સાંભળજો. સારો તમારે વક્તા થયું તો કોકને સાંભળો, કોકને બોલવા દો સાહેબ. જે સાંભળવામાં મજા છે બોલવામાં મજા નથી સાહેબ. જે જમાડવામાં મજા છે જમવામાં મજા નથી. જે લૂંટાવામાં મજા છે લૂંટવામાં મજા નથી. જે ઠગાવવામાં મજા છે એ ઠગવામાં મજા નથી સાહેબ. જેને માતા પિતાની ભક્તિ મળી, જેને માતા પિતાની સેવા કરી, એ પછી કોઈ પણ તીર્થમાં તીર્થના દેવતાઓને પ્રણામ કરે છે. આવ બાપ, હે માતૃ પિતૃ ભક્ત, તને પ્રણામ કરીએ છીએ. એટલા માટે માતૃદેવો ભવ. જે મા બાપને નથી માનતો એમને હું ઓળખવાનો છે? હમણાં અમારે પાલનપુરમાં એ અમારા સાધુ એને સમજાવવા ગયા. તેનો બાપ બોલ્યો કે ગુરુજી આવ્યા છે આપણે ઘરે, તો એની વાત ન માનો. તો એ છોકરો એના બાપને ધમકાવે, તમે બેસો તમને ખબર ન પડે. પછી એને પાછો લખે છે કે મા બાપની સેવા કરો, મંદિરમાં જવાની જરૂર નથી. પણ તું તારા બાપને તો ધમકાવે છે ભાઈ. આવું નહીં સાહેબ. આજકાલ ભણેલા લોકો લખે છે મંદિરમાં આટલી બધી દૂધ ચડાવવાની શું જરૂર છે? ગરીબોના પર તારા બાપ દાદા આપ્યું છે, તારાથી શરૂ કરને. પહેલાં કરવું પડે સાહેબ. આ લોકો વોટ્સઅપમાં મેસેજ મોકલે છે, પણ એને પૂછો તે વાંચીને કંઈ તારું જીવન બદલ્યું? આવા કચરા શું કામ મોકલો? પહેલાં તમે મોકલો સાહેબ. મારી પાસે 1200 મેમ્બરો છે, પણ બધાને કીધેલું ભાઈ સારી વાતો, કોઈ દેશની, કોઈ ભક્તિની, કોઈ સંતોની મોકલો મને, હું સાંભળીશ. હું સાંભળું સાહેબ, કચરા નહીં. આજકાલ તો કેવું થઈ ગયું, એક સંત કહેતા હતા કે જેમ 100 મહિનાનું બાળકને ચડ્ડી પહેરાવી ને તેની માં થોડી વારમાં જોયા કરે, કંઈક આવ્યું કે નહીં, કંઈક આવ્યું કે નહીં. સી એ મારા બેટા મોબાઈલ જોયા કરે, કંઈક આવ્યું કે નહીં, આવ્યું કે નહીં. એટલે ચડ્ડી નથી પહેરી એને. હા સાહેબ, એ મોબાઈલમાં તમે કાર્ડ નાખી શકો, આ મોબાઈલમાં કોઈ કાર્ડ નાખવાની વ્યવસ્થા નથી. આ ગોઠવાઈ ગયેલું છે સાહેબ. મરણથી ડરવાની જરૂર નહીં. સંતોએ તો આપણને મરણથી નિર્ભય કરવા માટે કથા કરી છે. મરણ એટલે ભગવાનને હિસાબ આપવાનો, મરણ એટલે મંગલમય દિવસ. આપણે જ્યારથી માના પેટમાં આવ્યા 9 મહિના આપણી ઘટી ગઈ. આપણી રિટર્ન ટિકિટ છે પણ તારીખની ખબર નથી. આપણે બધાને રિટર્ન ટિકિટ છે પાછી જવાની, પણ તારીખની ખબર નથી. કઈ તારીખ તમારી પાસે નથી. એના માટે શિવ મહાપુરાણ છે. એટલા માટે મહાપુરુષોને વંદન કરો, મહાપુરુષોને સાંભળો, તમારા જીવનમાં ઉતારો સાહેબ. કોઈની નકલ ન કરતા. કોઈની પાસે સાંભળેલું તેનું નામ લઈને સમાજને પાછું આપો. તમારા ઘરનું ન ગોઠવો, તમારા નામે ન ચડાવો, એ પણ ચોરી છે. કોઈના શબ્દની ચોરી ન કરી. ડોંગરેજી બાપા કહેતા તાળી ભગવાનના નામ કીર્તન થાય ત્યારે પાડો. ભજન હોય તો તાળી પાડો, કીર્તન ગાતા હોય તો તાળી પાડો. તમે ગાશો તાળી નહીં પાડો તો ભજન ઉગશે નહીં. ગાવને તાળી પાડો એટલે હૃદય આપણું પોળું થાય, એટલે પાપ બહાર જાય તો ભગવાન અંદર આવે. પણ તમે કથા બેઠો તો વારવારે તાળી પાડો. એટલા માટે બોલનાર કરતાં સાંભળનારો બહુ બહુ ભાગશાળી. તમે બહુ ભાગશાળી છો સાહેબ. અહીં બોલવામાં કેટલી તકલીફ પડે છે. અહીં બેહો તો ખબર પડે, બોલો તો ખબર પડે. બોલતા ના આવડે તો સાંભળવું. ડોંગરેજી બાપા કહેતા હતા કથા સુધરવા માટે, સમજવા માટે આ છેલ્લો જન્મ છે. વારે વારે માનવનો જન્મ નહીં મળે. એક સ્ત્રી પોતાના પતિને કહે છે ચંચુલા, તમે કેટલા મોટા કુળમાં જન્મ્યા, તમે જુગાર રમો, શરાબ પીવો, માંસ ખાઓ, તમને શોભે નહીં. આ વ્યસનથી બચો. વ્યસની કદી ધનવાન નથી બનતો, પૈસાવાન બને એની દુર્ગતિ થાય છે. તમારો બેડો પાર થશે.
બાકી તો રામાયણ બધા બોલે છે, બધાને મોઢે જ છે, કથાકારો આપણે સંભળાવે છે, પણ જે અમુક ચોપાયો છે એ આપણા હૃદયને સ્પર્શ કરી જાય. વ્યસનમાં ડૂબેલું કોઈ પણ જાતનું વ્યસન હશે, કદી ધનવાન ન બની શકે, પૈસાવાળો જરૂર બને. તમે સારા કુળમાં જન્માશો, આવું આપણાથી ન કરાય. ત્યારે બિંદુ કહેશે તું કર ને, હું તને ક્યાં ના પાડું છું. પછી તો સ્ત્રી સ્વતંત્ર બની ગઈ. સાહેબ પરમ સ્વતંત્ર સબ કોઈ સિર પર ન હોય. આજનો માણસ એટલો સ્વતંત્ર બન્યો ને કોઈ કહેનાર નથી, કોઈનો ડર નથી. કોઈનો ડર રાખજો સાહેબ, કોઈ સાધુનો, ગુરુનો, ભગવાનનો, ધર્મનો, તમારા માતા પિતાનો ડર હશે તો તમે કંઈક પાપથી બચશો. માણસ નિડર થાય એટલે પાપ કરવા લાગી જાય છે. એટલા માટે સંચુલા પણ પોતાના પતિને જોયું કે આ કંઈ માને એવું છે નહીં, એણે જેની જિંદગી બગાડી નાખી તો પછી હું શું કરું એકલી. એણે પણ એ જ માર્ગ અપનાવ્યો. આખીરમાં પેલો મૃત્યુ પામ્યો અને પ્રેત બન્યો. આ શિવપુરાણમાં કથા છે પ્રેતની. ભાગવતમાં પણ આ કથા છે. ભાગવતમાં પણ સનકાદી ઋષિઓ જ આ કથા સંભળાવે છે. નારદને આત્મદેવનો બ્રાહ્મણ, એને કોઈ દીકરો નહીં, જંગલમાં મરવા માટે ગયો, કોઈ સંતે ફળ આપ્યું, તારી પત્નીને ખવડાવશે. પેલો ઘેર આવ્યો, એની પત્નીને કીધું લે ફળ ખા, સંતની પ્રસાદી છે, આપણા ઘરે દીકરો થશે. હું થોડી કથા કીર્તન કરી અને પૈસા કમાઈને આવું છું, કારણ કે આપણા ઘરે દીકરો થશે, અને ભણાવવો પડશે, ગણાવવો પડશે, પવણાવવો પડશે. સંત કદી ખોટું બોલે જ નહીં, પણ સામે ખોટો હોય તેનું ફળ મળે પણ નહીં. પતિને વિશ્વાસ છે, પત્નીને નથી. પેલો 12 ગામ જતો રહ્યો, પેલીએ ખાધું નહીં, પોતાની બેનને કહેવાથી ગાયને ખવડાવ્યું, બેનનો છોકરો માગીને લાવી. પતિ હાથે કપટ કર્યું, પતિને કીધું જલ્દી આવો, ઘેરે દીકરાનો જન્મ થયો. ફળ ખાધું નહીં, ગાયને ખવડાવ્યું. ભાગવતમાં બહુ આનો વિસ્તાર છે, ટૂંકમાં તમને કહું. એ જ કથા આમાં છે. એ જ સનત કુમારો આ કથા શિવપુરાણમાં કહે છે. એ જ સનત કુમારો આ કથા ભાગવતમાં હરિદ્વાર ગંગા કિનારે નારદને સંભળાવે છે. અને એ સનત કુમારો ભગવાન વ્યાસને સંભળાવે છે સરસ્વતી નદીના કિનારે. બેનનો દીકરો લાવી છે માગીને કે મારો છે, અને મોટો કર્યો તો દુષ્ટ બન્યો, બધા પાપોમાં રત થયો, માને મારી, બાપને માર્યો. અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એને વાસડો જન્મો નહીં, દીકરો જન્મો. મનુષ્ય આકારે બાળક જન્મ્યું, કાન મોટા મોટા, એટલે ગોકર્ણ પડ્યું નામ. અને એ સંતનો પ્રસાદ હતો, મહાન વિદ્વાન થયો. લોકો એને કથા કીર્તન માટે બોલાવે, ઘેરે ઘેરે કીર્તન કરે, સત્સંગ કરે. લોકો એને ઘેરે બોલાવે, પેલો નીકળે તો દરવાજા લોકો બંધ કરે. એક જ ઘરમાં 2 જન્માસ, એક દુષ્ટ બન્યો અને એક ગૌ ભક્ત બન્યો, દેશ ભક્ત બન્યો, ધર્મ ભક્ત બન્યો, માતૃ પિતૃ ભક્ત બન્યો. પણ જે માયા દગો કર્યો તો પતિ સાથે, એનું ફળ મળ્યું. એક દિન બાપને માર્યો, ત્યારે બાપને યાદ આવ્યું કે પેલા સંત કહેતા હતા કે ભજન કર, સમય મળ્યો છે, છેલ્લો જન્મ છે, વારે વારે નહીં મળે, આમે માન્યું નહીં, આ કરતા વાંજ્યો રહ્યો તો સારું હતું. ઘર છોડીને જતો રહ્યો. અને માને પણ મારી, માં ઘરની પાછળ કૂવો તો પડીને મરી. આને કોઈ કહેનાર રહ્યો નહીં. નાચવાળીને ઘરમાં લાવ્યો, નાચવાળે મારીને એને દાટી દીધો ને પ્રેત થયો, જેનું નામ પડ્યું ધુંધુકારી. ભાગવતમાં પહેલી કથા આવે છે. અને એ જ કથા સનંત કુમાર શિવ મહાપુરાણમાં આ સંતુલાની કથા કહે છે. પેલો પ્રેત બન્યો બિંદુ, ભયંકર વિંધ્યાચલમાં જે નીકળે ને વળગે. અને સંચુલા પણ રોગથી ઘેરાઈ ગઈ, કોઢ નીકળ્યો, બીમાર થઈ ગઈ, રોગી બની ગઈ. મેં તને સખી બનાવી, કારણ કે તે મારા પતિની કથા સાંભળી, તારા પાપનો પ્રાયશ્ચિત કર્યો. તે મારા પતિ પાસે માગ્યું કે હવે મને સ્ત્રીનો અવતાર મળશે તો આમાં પાપ નહીં કરો. હવે મારું છેલ્લું જીવન છે, હે ઈશ્વર મને બીજો જન્મ માનવનો મળશે, તારું ભજન કરીશ. બહુ પાપ કરે ત્યારે સ્ત્રીનો અવતાર આવે, એવું ડોંગરેજી બાપા કહેતા. બહુ પાપ કરે ત્યારે સ્ત્રી બનવું પડે, પણ સ્ત્રી બન્યા પછી પોતાના ધર્મને પકડી રાખે તો પછી એને જન્મ મરણથી બહાર કાઢી દેશે ભગવાન. પછી એને લગ 84 નથી પડવું, પુરુષને ફરવું પડે છે. જો કે આ જગતમાં કોઈ સ્ત્રી પુરુષ નથી, મારી અંદર આત્મા એ તમારી અંદર છે. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. આ વાસનાના વસ્ત્રો પહેર્યા છે, કોઈ સ્ત્રી બનીને, કોઈ પુરુષ બનીને, કોઈ બાપ બનીને, કોઈ દીકરો બનીને. આ વાસનાના વસ્ત્ર છે. બાકી તો બધા આપણે એક જ છીએ, શિવના જ અંશ છીએ, પ્રભુને ભજવા માટે જ આવ્યા છીએ. એ તો આ જગતમાં નારી અને પુરુષનો ભેદ છે, શાસ્ત્રોમાં ભેદ નથી, શિવ દરબારમાં ભેદ નથી. એટલા માટે ભગવતી પાર્વતી કે તને શું દુઃખ છે, ત્યારે કહેવા લાગી મારે જાણવું છે મારો પતિ ક્યાં છે. દેખો માતૃશક્તિ મેં કેટલી કોમળતા, કેટલી મમતા છે. મર્યા પછી શિવલોકમાં બેઠી બેઠી બધા ભૂલી જાય છે. મર્યા પછી આપણે જન્મ ક્યાં હતા એ આપણને યાદ નથી. એ સારું છે. કીધું એનો ઉદ્ધાર કેવી રીતે થાય, ત્યારે ભગવતે કીધું જેમ તે શિવ કથા સાંભળી એમ તારો પતિ સાંભળે તો થાય. પણ આને કોણ સંભળાવે?
માં પાર્વતીએ કીધું કે તું આજ મારી શરણમાં છો, તે મારા પતિની કથા સાંભળી, તે તારું કલ્યાણ કર્યું, તે બધા પાપ છોડ્યા, તારા પતિને પણ શિવ મહાપુરાણની કથા હું સાંભળવાનો પ્રયત્ન કરી દઉં છું. એણે તંબુર નામના ગંધર્વને બોલાવ્યા અને માં પાર્વતી બોલી, કથા સાંભળનારો સ્વયં શિવ રૂપ હોય છે, રુદ્ર એવન સંશય. વ્યાસ ભગવાન કહે છે જે શિવ કથા સાંભળે એનો પ્રણામ કરું છું. જેના ગળામાં રુદ્રાક્ષ માળા હોય, જેના બાલમાં ત્રિપુંડ હોય, જે ભગવાન શિવનો નામનો જપ કરતો હોય એ સાક્ષાત મહાદેવ છે. ગંગા એટલે ભસ્મ, યમુના એટલે રુદ્રાક્ષ, શિવ એટલે સરસ્વતી. આ ત્રણેયનું મિલન થાય એટલે શિવ બની જાય. દક્ષિણ ભારતમાં તમે જાઓ, ચાહે બંગલામાં રહેતો હોય, કોઈ ઓફિસર હોય, મેજિસ્ટ્રેટ હોય, કલેક્ટર સાહેબ હોય, નાનો મોટો બેન દીકરી બધા નાનાથી મોટા ત્રિપુંડ લગાવીને જ બહાર નીકળે. અને આજે આપણે જ આપણા ધર્મની નિંદા કરી ટીલા ટપકા કરે શું થશે? એ દક્ષિણ ભારતમાં પુષ્પ થાય. એ લોકો શિવ ભક્તિ બહુ કરે સાહેબ. શિવની પૂજા કેવી રીતે થાય જોવું તો દક્ષિણ ભારત જાઓ. આપણે તો બધા નાટક કરીએ સાહેબ. ત્યાંના જે બ્રાહ્મણો પૂજા કરે સાહેબ, પહેલાં ગંગાજળથી, પછી જળથી, પછી દૂધથી, પછી દહીંથી, પછી ઘીથી બધું ભેગું કરે. ફેંકતા નથી આપણે ઘોડે. આપણે તો કેટલી ગંદકી કરીએ છીએ. અનેક પ્રકારે શિવની પૂજા થાય. પછી બધું ભગવાનને ચડેલો પ્રસાદ લઈ શાલીરામ ભગવાનને લગાડી એનો પ્રસાદ વહેંચે છે, બધા લેશે. ભગવાન શંકરની પૂજા કેવી રીતે કરવી ભગવાન વ્યાસ બતાવે છે. આ સંતુલાને દૂધનું એક દ્રષ્ટાંત સંભળાવીને સનંત કુમાર ભગવાન વ્યાસને કહે છે હવે કથા લખો, હવે તમે કથા લખો. આવનારી પેઢી એને વાંચશે, એના જીવનમાં ઉતારશે. જે શિવ મહાપુરાણની કથા સાંભળશે બીજી વાર જગતમાં જન્મશે નહીં. કારણ કે મોક્ષનો દાતા ભગવાન શંકર છે, બાકી તમને કોઈ મોક્ષ ના આપી શકે. એટલે તમે મોક્ષદાયમાં બેઠા છો. શિવ જ મોક્ષ આપી શકે. શિવ પૂજન કરો એટલે બધા દેવોની પૂજા થઈ ગઈ. બીજા દેવોની પૂજામાં બહુ વિધિ વિધાન કરવા પડે. શિવજીની પૂજામાં કોઈ વિધિ વિધાન નહીં. જળ ચડાવી દો, દૂધ ચડાવી દો, કોઈ પણ પત્તા ચડાવી દો, કોઈ પણ પુષ્પ ચડાવો, ખાલી કેવડો ને ચંપા સિવાય કોઈ પણ ઝેરી પત્ર ચડાવો. શિવ બહુ સરળ છે. ભગવાન વ્યાસને પૂછે છે કે શિવની પૂજા કરવી તો શું કરવું પડે, ભગવાનનું કીર્તન કેવી રીતે કરવું, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું. પહેલાના લોકો સંતો પાસે આવું પૂછતા હતા. હવે લોકો આવીને પૂછે બાપુ મારા છોકરાને લગ્ન નથી થયા. મારા નથી થયા, તારા છોકરાને ક્યાં થાય? પછી બહુ માથું કાય તો બતાવીએ વિધિ આપણા બાપનું શું જાય છે. કહેવાનો ભાવ શિવ મહાપુરાણે બધા શાસ્ત્રોનો સાર છે. સતુલા અને બિંદુની કથા કહી. સુતજીને સોનકાજીએ પ્રશ્ન કર્યો અમને શિવ કથા સંભળાવો.